વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. પીએમ મોદીના સન્માનમાં ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ડિનર યોજ્યું. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ મોદીને આવકારવા પણ આવ્યા. ટ્રમ્પની સાથે વ્હાઇટ હાઉસમાં ડિનર કરનારા તે વર્લ્ડના પહેલા નેતા બન્યા. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં આતંકવાદ વિરુદ્ધ સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકના માધ્યમથી ભારતે પોતાની ક્ષમતાનો પરચો વિશ્વ સમક્ષ દેખાડી દીધો છે. પહેલાનો સમય હોત તો સમગ્ર વિશ્વમાં તેની ઘોર આલોચના કરવામાં આવી હોત, પરંતુ આ સમયે દુનિયાના કોઈ પણ દેશે તેની ટીકા કરી નથી. लेकिन जब हिंदुस्तान सर्जिकल स्ट्राइक करता है तब दुनिया को ताकत का अनुभव होता है कि भारत संयम रखता है, लेकिन जरूरत पड़े तो भारत अपने सामर्थ्य का परिचय भी देता है. हम दुनिया के नॉर्म्स का पालन करते हुए, इंटरनेशनल लॉ का पालन करते हुए हमारी सॉवरेनिटी के लिए, हमारी सुरक्षा के लिए, हमारे जन सामान्य के सुख शांति और प्रगति के लिए कठोर से कठोर कदम उठाने का सामर्थ्य रखते हैं और जब भी जरूरत पड़ी लेते रहे हैं और दुनिया हमें कभी भी रोक नहीं सकती. सर्जिकल स्ट्राइक एक ऐसी घटना थी, अगर दुनिया चाहती तो भारत के बाल नोच लेती, हमें कटघरे में खड़ी कर देती. विश्व हमारा जवाब मांगता, दुनिया में हमारी आलोचना होती, लेकिन पहली बार आप सबने अनुभव किया होगा भारत के सर्जिकल स्ट्राइक के इतने बड़े कदम को विश्व में से किसी ने भी एक सवाल नहीं उठा. પીએમ મોદીએ રવિવારે અમેરિકાના ટોપ 21 સીઈઓ સાથે મુલાકાત કરી. આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં મોદીએ જીએસટીને ગેમ ચેન્જર ગણાવતા કહ્યું કે સમગ્ર દુનિયાની નજર ભારત તરફ છે. અમારી સરકારે 7,000 સુધારાઓ કર્યા હોવાનું પણ મોદીએ જણાવ્યું. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા ગોરખપુરના સીઆરપીએફ જવાન સાહેબ શુક્લાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગોરખપુરથી મજગામ સુધી લગભગ 40 કિલોમીટર સુધીના રસ્તા પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉભા હતા. છત્તીસગઢના બસ્તરમાં 56 કલાક ચાલી રહેલા ઓપરેશન પ્રહારમાં 24 થી વધુ નક્સલીઓને જવાનને ઠાર કર્યા છે. આ ઓપરેશનમાં 3 જવાન શહીદ પણ થયા છે. શહીદોના શવને હેલિકોપ્ટર દ્વારા સુકમા લવાયા. પરિવારના સભ્યોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત ત્યાં હાજર લોકોએ પણ ત્રણેય વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી. લાહોરમાં જમાત ઉદ દાવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જમાત ઉદ દાવાના હેડક્વાર્ટરમાં બેઠેલો એક વ્યક્તિ શ્રીનગરની ડીપીએસ સ્કૂલમાં ચાલી રહેલા આતંકવાદી હુમલાની લાઈવ કમેન્ટ્રી કરી રહ્યો છે. સેંકડો લોકોની હાજરીમાં આ શખ્સ શ્રીનગરના હુમલાખોરોને લશ્કરનો મુજાહિદ્દીન ગણાવી રહ્યો છે. આઈ ઇન ધ સ્કાય કાર્ટોસેટ 2E ના લોન્ચિંગ સાથે મિલિટરી દ્વારા ઉપયોગમાં લેવાતા સેટેલાઇટની સંખ્યા 13 થઈ ગઈ છે. કાર્ટોસેટ 2E નું સફળ પ્રક્ષેપણ શુક્રવારે કરવામાં આવ્યું. ઇસરોનું કહેવું છે કે આ સેટેલાઇટ સર્વેલન્સ અને સરહદીય વિસ્તારોના મેપિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે. પ્રિયંકા ચોપરા જલ્દી જ મોદી સરકારના સ્કિલ ઇન્ડિયા કેમ્પેઇનનો પ્રચાર કરશે. પ્રિયંકા આ યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. પ્રિયંકાને આ માટે લેટર પણ મોકલવામાં આવ્યો છે. પ્રિયંકાએ તેના માટે રુચિ પણ દેખાડી છે. આ સાથે પ્રિયંકા યુથ આઇકોન છે અને ગ્લોબલ પર્સનાલિટી પણ છે. ઋષિકેશની નદીમાં એક યુવક ફોટો પડાવવા ડૂબકીઓ લગાવી રહ્યો હતો. ક્યારેક હાથમાં દોરડું પકડીને તો ક્યારેક ગંગા સ્નાન કરતો હોય તે રીતે તેના જ મિત્રો તેમનો વિડીયો બનાવી રહ્યા હતા.
યુવકનું સમતુલન ખોરવાતા તેનું ગંગામાં ડૂબી જતા મોત થયું છે. સિલિગુડીની ભારત બાંગ્લાદેશ બોર્ડર પર પરસ્પર ભાઈચારાનો માહોલ જોવા મળ્યો. ઈદના અવસર પર બીએસએફે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના સૈનિકોને મીઠાઈ આપી, તો સામે બાંગ્લાદેશના સૈનિકોએ પણ બીએસએફના સૈનિકોને મીઠાઈ આપીને શુભકામના પાઠવી. શીના બોરા મર્ડર કેસમાં મુંબઈના બાયકુલા જેલમાં સજા કાપી રહેલી ઇન્દ્રાણી મુખર્જી પર જેલમાં હિંસા ભડકાવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઇન્દ્રાણી ઉપરાંત 200 કેદીઓ પર પણ કેસ નોંધાયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. અમિત શાહે પોંડિચેરીમાં એરપોર્ટ પર સ્થાપિત કવિ સુબ્રમાન્યા ભારતીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ગુપ્તચર ખાતાએ હાલ અમરનાથ યાત્રા ઉપર રહેલ જોખમની ચેતવણી આપી છે. આપેલી માહિતી મુજબ અમરનાથ યાત્રા આતંકીઓના નિશાના પર છે અને સુરક્ષા તંત્રને સાબદું રહેવાની ચેતવણી આપી દેવામાં આવી છે. આ ચેતવણી બાદ અમરનાથ યાત્રીઓની સુરક્ષામાં વધારો કરાયો છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં પોલીસે સેક્સ રેકેટની માહિતી મળતા હોટેલ પર દરોડો પાડ્યો. અહીં 2 કપલ એવા મળ્યા જે ભાભી અને દેવર છે. દરમિયાન પોલીસે હોટેલનું રજિસ્ટર ચેક કરતા હોટેલના રૂમની તપાસ કરી હતી, જ્યાંથી 10 પ્રેમી યુગલોની અટકાયત કરી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તબીબોને કહ્યું છે કે તેઓ તબીબો સિવાય કોઈની સાથે બેસીને દારૂ ન પીવે અને સમાજમાં હેલ્થના બ્રાન્ડ એમ્બેસેડર બને. સદસ્ય તબીબોને 1 જુલાઈના રોજ ડોક્ટર્સ ડે અને 5 સપ્ટેમ્બરે ટીચર્સના અવસરે દારૂ ન પીવાની પણ અપીલ કરાઈ છે. દિલ્હી મેટ્રો પબ્લિક ટ્રાન્સપોર્ટ સફળતાનો એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. 3 મહિના બાદ દિલ્હી મેટ્રો ટ્રેક પર દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો દોડશે. પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો 3 થી 4 મહિનામાં મેજેન્ટા લાઇન પર દોડશે.